અંશર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર પાર્ક કરી નિંદા માણી રહેલા કાર ચાલકના ₹7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા। ગત 14 મેના રોજ બિલીમોરા ખાતે રહેતા અને વલસાડની બાલાજી વેફર્સમાં ફરજ બજાવતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રિના ઊંઘ આવતા નવજીવન હોટલ સામે સર્વિસ રોડ ઉપર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા। તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલ અને તેની એસેસરીઝ મળી ₹7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો હતો। પોલીસે બાઇક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલાપા હોટલના વિપુલ પુના ગમારા, અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂર આલમ, બદરુદ્દીન મનીહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા ઝિકરાન ઉર્ફે ઝિકાન ઇમરાન કુરેશીને ઝડપી પાડ્યા હતા। તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે ચોરીમાં ગયેલા દાગીના મળી કુલ ₹4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।